દર્શક મિત્રો, આજે અષાઢી બીજ. સૌ દર્શક મિત્રોને અષાઢી બીજની શુભકામનાઓ. નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા. ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. अषाढ़ी बीज जे नए वरे मिणी कच्छी भा भेणे के नए वरे जी शुभकामनाओं. શુભેચ્છક હેમેન્દ્ર જણસારી, મંત્રી લોક સેવા સાર્વજનિક ટ્રસ્ટ, ભુજ, અમદાવાદ. अषाढ़ी बीज जे नए वरे मिणी कच्छी भा भेणे के नए वरे जी शुभकामनाओं. શુભેચ્છક વિનોદભાઈ ચાવડા, સાંસદ, કચ્છ મોરબી. કેડી ઓટો, ભુજ. ધમાકા ઓફર. શોરૂમમાંથી કોઈ પણ સ્કૂટરની ખરીદી ઉપર 3000નું ડિસ્કાઉન્ટ. ઓફર 31 જુલાઈ સુધી. રાપર સહિત વાગડ વિસ્તારમાં અષાઢી બીજની રથયાત્રામાં મેઘરાજાના અમી છાટણા. દરિયાસ્થાન મંદિરથી ભવ્ય રથયાત્રા નીકળી. આજે ભગવાન જગન્નાથના પવિત્ર તહેવાર અને કચ્છીયતને ઉજાગર કરતા કચ્છી નવા વર્ષ એટલે અષાઢી બીજના દિવસે મેઘરાજાએ પધરામણી કરી હતી. આજે યોજાયેલ ભવ્ય રથયાત્રા દરિયાસ્થાન મંદિર ખાતેથી ભવ્ય રાસ ગરબા સાથે નીકળી હતી, જે ત્રિકમ સાહેબના વેરડા ખાતે સંપન્ન થઈ હતી. રથયાત્રામાં સંતો, મહંતો તથા આગેવાનો જોડાયા હતા. આજે અષાઢી બીજ નિમિત્તે મેઘરાજાએ પધરામણી કરી હતી. આમ વાગડ વિસ્તારમાં અષાઢી બીજના દિવસે વરસાદની પધરામણી થતા લોકોમાં આનંદની લાગણી ફેલાઈ હતી. ત્રિકમ સાહેબના વીરડા ખાતે મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ચિત્રોડ ત્રિકમ સાહેબ મંદિરના મહંત શ્રી આત્મહંસ બાપુ તથા ત્રિકમ સાહેબ ગંગાઘાટ વીરડા પૂજ્ય રાજેશ્વરી માતાજી સહિત આદિ મહંતો ઉપસ્થિત રહ્યા હતા. સમસ્ત રાપર તાલુકા મેઘવાડ સમાજના આગેવાનો તથા રાજકીય સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉન્નતિનો સૂર્યોદય. અષાઢી બીજ એ માત્ર ઋતુ પરિવર્તન નથી, પણ નવી તકો અને નવસર્જનનું પ્રતીક છે. જેમ મેઘરાજાના પ્રથમ આગમનથી ધરા નવ પલ્લવિત થાય છે, તેમ આ પવિત્ર અવસર આપના જીવનમાં નવી ઉર્જા, ઉન્નતિ અને સફળતાના નવા દ્વાર ખોલે તેવી મંગલ કામનાઓ. શુભ અષાઢી બીજ. અદાણી. ધી ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી સર્વે કચ્છવાસીઓને અષાઢી બીજની હાર્દિક શુભેચ્છાઓ. પ્રમુખ તેજાભાઈ કાનગડ, ઉપપ્રમુખ દીપક પારેખ, માનદ મંત્રી મહેશ તીર્થાણી, માનદ સહમંત્રી જતીન અગ્રવાલ, ખજાનચી कैलेश गौर. अषाढ़ी बीज जे नए वरे मिणी कच्छी भा भेणे के नए वरे जी शुभकामनाओं. गैलेंट टीएमटी बार्स, निर्माण का रियल हीरो, जिम्मेदारी मजबूती की. गैलेंट. દર્શક મિત્રો, આજે તારીખ 16 જુલાઈ 2026. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.